માત્ર 3 અખબારોને જ પ્રાધાન્ય. સિંગવડ મામલતદાર કચેરીની સૂચના સામે ઉઠ્યા સવાલો. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મામલતદાર કચેરી દ્વારા જાહેર નોટિસોના પ્રકાશન અંગે તલાટી કમ મંત્રીઓને આપવામાં આવેલી સૂચનામાં માત્ર 3 અખબારોને ઉલ્લેખ કરાયો હોવાનું માહિતી સામે આવતા પત્રકારો ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. માહિતી મુજબ જાહેર નોટિસના પ્રકાશન માટે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ જેવા અખબારોને નોટિસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે અન્ય RNI રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા હેઠળ નોંધાયેલા અને નિયમિત પ્રકાશિત થતા અખબારોને સંચાલક તથા પત્રકારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અખબાર સંચાલકનું કહેવું છે કે સરકાર માન્યતા પ્રાપ્ત અન્ય ઘણા RNI નોંધાયેલા અખબારો પર નિયમિત પ્રકાશન કરે છે અને સ્થાનિક સ્તરે વાચકો સુધી અસરકારક પહોંચે ધરાવે છે. ત્યારે જાહેર નોટિસના પ્રકાશન માટે માત્ર 3 અખબારોને પ્રાધાન્ય આપવાનું કારણ શું છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. તેમનું માનવું છે કે જાહેર નોટિસોનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવામાં હોય છે. જો અન્ય નોંધાયેલા અખબારો પણ આ જવાબદારી નિભાવવાની સક્ષમ હોય તો તેમને પ્રક્રિયામાં બાકાત રાખવું યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે. પત્રકારિતા ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળમાં માંગ ઉઠી રહી છે કે જાહેર નોટિસો પ્રકાશન માટે પારદર્શક, સમાન અને ભેદભાવ રીતે નીતિ અમલમાં મૂકવામાં આવે તેમજ તમામ પાત્ર અને RNI નોંધાયેલા અખબારોને સમાન તક આપવામાં આવે. સાથે જ મામલતદાર કચેરી દ્વારા આ મુદ્દે સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ.